જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે સામલિયા. કે હારે તારી ધોળી ધજાવો ફરકે, હારે તારી ધોળી ધજાવો ફરકે, જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે સામલિયા. કે ભગતોની વારે ચડજે કે ભક્ત
संसार ने
સપના સમો મિથ્યા કયો જાણે છતાં સંસાર એને જઈ વળગી રહ્યો તું પૂર્ણ છે તે પૂર્ણ છે આ પૂર્ણ છે શંકા નહીં માયા ટોરી મોજ કર ખૂબ નામ કાઢી જોઈ દઈ છે તો હોય તો વાતો ન કર વિચાર કર વિચારથી વસ્તુ લઈ થઈ જા અજર થઈ જા અમર મારી મહી મીઠાશ રે મીઠાશ હૈયાની નથી હૈયા ઘણી મીઠાશમાં અવકાશ વાણીને નથી એક જ હૃદયના રોડ પર રહેવું બહુ મુશ્કેલ છે પણ જો રહે કોઈ જીવ તો તેને પરમ સરળ છે વૃત્તિ ઠરે તો આત્મામાં તો સર્વ સુખ આવી મળે શ્રદ્ધા ફરે સેવા ફરે આત્મા કદીએ ના ચડે જો તું તને જાણીશ તો કઈ જાણવાનું ના રહે જો આત્મ સુખ માણીશ તો કઈ માણવાનું આનના ગટમણ જતા આકાશ જમ એક જ રૂપે સ્થિતિ કરે યમ દેહ અને દુનિયા જતા તું પણ વિભુ માહી ધરે મોટાઈમાં ભાગી પડે હૈયે બહુ ઉપર ભર્યા એવા અભિમાની તણા કારણ કદીએ ના સર અનમોલ માનવ દેહ વાળે ઘડીએ ના મળે જે જાગ છે તે જીવ છે બીજા ખપી છે કરે આ પ્રેમ કેરા પંથમાં પાખંડીઓને જ્ઞાનના આ મોક્ષ કેરા માર્ગમાં માયાવીઓને માનના હો કે ન હો એથી જ શું આ ખેલ ખોડા ધાર છે ખોડા નિધારે ખેલ છે એનો જ બેડો પાર છે તો શુદ્ધ છે તું બુદ્ધ છે તું નિત્યનો અનિત્ય છે આ સર્વના ઉપર તારું જ આધિપત્ય છે તું ભૂપનો એ ભૂપ છે તું દેવનો એ દેવ છે જો વાત આ સમજાય તો મુક્તિ અવશ્યમેવ છે જીવતા જ મુક્તિ પામવા લાખો જીવો મરતા નથી પણ મારીમાં વાણી બનવે માર્ગ વાટતા નથી સારા બુરાની કલ્પના તું કર નહીં તું ધર નહીં ચોને બીજા કરતા રહે કોઈનો અનાદર કર નહીં સારા ભલા માટે કહું નહીં સ્વાર્થ છે કોઈ મને દેખી મને આવે દયા તેથી જ સાચું કહું તને તે દિવ્ય ચક્ષુ દઉં તને તેના પ્રકાશે આવડે સાધી સમાધિ પ્રેમની આવેશ ને ભાવઈ ખાવા પીવાડે ખેલવા સરજુમાં સંસારના ખેલમાં કોઈ કદી ભાવ્યો નથી ઓઢી અનંતની ગોલમાં આ સર્વને તું છોડી દે જીવ શિવના ભાવો તરી આત્માથી આત્મા છોડી દે ક્યાં લેખ છે ક્યાં વેશ છે ક્યાં વેશ છે ક્યાં હર્ષ છે જો આ નહીં ત્યાં તે નહીં એ સર્વનો નિર્દેશ છે મીઠું ભલે લાગે જગ મીઠું પરિણામે નહીં આ ઝેરનું ઝેર છે સવાસથી સમજાય નહીં માટે તજીવે સર્વને તું સત્ય માની સ્થિરતા આંખો મીચી કાનો મીડી તું સ્થિરને ગંભીરતા જો તું ભલો તો સૌ ભલો આ વાત હૈયે ધારીને ચોરી સમગ્ર દ્વે તને અત્રે તને સ્વીકારીને મીઠું પરિણામે કરું કારણ મૂળે મીઠાશ નહીં તેથી કહું એ માન પર સૌને અનુભવ થાય નહીં મૂળે મીઠું માણે મીઠું કડવાશનો કોઈ અંશ ના એ સુખ આત્મામાં રહ્યું બીજે કઈ કાયના આ વિશ્વનો આનંદ રે આનંદ નહીં પણ ને તે પછી જળ જંતુના 9 લાખ ભોગવવા પડે જળના
યોનીના 10 લાખ શાસ્ત્રો રે કહ્યા ને તે પછી પક્ષી કરા 11 લાખ દેવારે પછી યોનીના 20 લાખ ભોગવવા પડે ને તે પછી માનવ તન લગજા નહીં લેવા પડે માનવ તન મહિમા ગણવા વેદો પુરાણો ગાય છે સમજે છતાં જાગે ન દેખે સર્વગોથ ગાય છે અવતાર શિરાવે કલ્પના અજ્ઞાન માહી થાય છે ઓ માનવ પચીસ તારા ધામને મિથ્યા જે ડૂબ્યા તે માનવો મિથ્યા વગે પહેણી ગણી રહેણી નહીં સતપંથ પર ક્યોથી ટકે ખોટા કલકના ખેલમાં થાકી ગયો પાકી ગયો પંથો ગણા વાડા ગણા જોઈ પૂરો થાકી ગયો તું એક છે તું એક છે તું એક છે સાચો સગો ઈયો બધો આફોત છે કારણ મને દીધો લગો તું જે કરાવે તે કરું કાયમ નહીં દુર્શરમ ચોરી સકળ સંસારને આવ્યો તારા શરણમાં જ્ઞાની નથી ધ્યાની નથી હું દાસ દોએ દાસ છું વિશ્વબંધુ આપના દાસ દોએ દાસ છું જોયો તને મેં ત્યારથી હું ત્યારથી સુખી થયો રોટી સૌ મેળવી જતા તારા જ જેવો થઈ ગયો તારા જ જેવો થઈ ગયો તારા જ જેવો થઈ ગયો સદગુરુ મહારાજ पादुका पंचकम सर्व गुरुओं को नमस्कार है। गुरु पादुकाओं को नमस्कार है। श्री गुरुदेव के गुरुओं अथवा पर गुरुओं को और उनकी पादुकाओं को नमस्कार है। आचार्यों और सिद्ध विद्याओं के स्वामी सिद्धेश्वरों की पादुकाओं को नमस्कार है। बारंबार श्री गुरु पादुकाओं को नमस्कार है। जो वाग्वी झंकार और मायावी झंकार के रहस्य से युक्त पुरुषीबीज श्रृंगार के गूढ़ अर्थ के महान ऐश्वर्य से ओंकार के मर्म स्थान को प्रकट करने वाली है श्री गुरुदेव की ऐसी उन पादुकाओं को नमस्कार है। होत्र और होत्र इन दोनों प्रकार की अग्नियों में हवन सामग्री होम करने वाले होता और होम आदि सब में भासने वाले एक ही पर ब्रह्म तत्व को साक्षात अनुभव करा देने वाली गुरुदेव की पादुकाओं को नमस्कार है। जो अंतःकरण के काम क्रोधादि महासर्पों के विप के उतारने वाली विवेक है। विवेक अर्थात अंतर्ज्ञान और वैराग्य के खजाने को देने वाली है। जो प्रत्यक्ष बोध प्रदायिनी और शीघ्र मोक्ष देने वाली है। श्री गुरुदेव की ऐसी उन पादुकाओं को नमस्कार है। अंतहीन संसार रूपी सागर को पार करने के लिए जो नौका रूप है गुरु भक्ति को देने वाली है। प्रमाद आलस्य अज्ञान रूपी जड़ता के समुद्र को सुखाने के लिए जो वडवाग्नि समुद्र में रहने वाली आग के समान है। श्री गुरुदेव की उन पादुकाओं को नमस्कार है।
સુરત મનો મહાન લાગે વિશ્વબંધુ બાબા લાગો છો પ્યારા આજે તાળી વગાડીને બતાવું છું દાસ નથી જાવો માને સદો કે નામે દાસ નથી જાવો માને સદો કે નામે તમારી મૂર્તિ મનો મહાવી લાગે આ જીવતી જાગતી મૂર્તિ મનો મહાવી લાગે વિશ્વબંધુ બાબા લાગો છો પ્યારા તમારી સુરત મનો મહાવી લાગે વિશ્વબંધુ બાબા લાગો છો પ્યારા
અને આશ્રમમાં આપણા ભજનનો જે લાભ આપ્યો એ બદલ અમે ગુરુભાઈઓ બધા એમના આભારી છીએ. ધન્યવાદ છે. આ પ્રમાણે અમને દર વર્ષે આવીને આવો લાભ આપશો એવી અમે આશા રાખીએ છીએ. બીજું, આપણે દર ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવીએ છીએ બધા, પણ ગુરુજીના સાનિધ્યમાં આવ્યા પછી આપણા જે સદગુરુ છે, જેને જે અનુભવ થયા હોય, અમે તો ઘણા વર્ષોથી સંગમાં છીએ, પણ ઘણા શું નવા બી હોય તો જે અમારા સદગુરુ છે સૌના છે, અને આજે અમને જે મળ્યા છે બાપ, ખરેખર અમે ધન્યના પાત્ર છીએ. અમને જે અનુભવ થયા, ખરેખર આ અમને અમારા બાપ મળ્યા છે. આજે અમારા હાથમાં માઇક છે. ખરેખર અમને બોલતા બી નહોતું આવડતું, ઉભા રહેતા નહોતું આવડતું. કોઈને બેને જોઈએ તમને એમ થાય કે શું બોલવું, પણ અમને ખરેખર આમના સાનિધ્યમાં આવ્યા પછી અને પરિચય થયા પછી આજે અમને ક્યાં બેસાડે છે ખબર નથી, પણ ખરેખર એના નીચે હેઠળ જે શિષ્યો અને બહેનો જે ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે જડ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાનિધાન પ્રેમ ચકુ તુજ ફેરજે ભયવંજ મહારાજ પ્રેમ ચકુ તુજ ફેરજે ભયવંજ મહારાજ. પહેલા તો સદગુરુના ચરણમાં વંદન. ગુરુભાઈ, ગુરુ બહેનો તથા આવેલ મહેમાનો આવે બધાને એવું લાગે છે, પણ કહે છે કે ભગવાન બધું મલાવી દે, સદગુરુ બધું મલાવી દે. આપણને ઘણી જગ્યાએ જોવા, જેમ અમારે ગુરુ ગીતામાં કહીએ કે તમે સદગુરુને એક તો નજીક રહો, પણ જ્ઞાતિના ભેદો બધા પાડો. એટલે તમારી જ્ઞાતિ અમારી જ્ઞાતિની હું વાત નહીં કરું, પણ જે તમારી જ્ઞાતિના નાયક સમાજને જે 75-76 વર્ષ પહેલે અમે પુરુષ આપો, એના અમે બધા ગુરુભાઈઓ, ગુરુ બહેનો આ વાતને આ બીજી વાર કરી. એક વખત અમે કોઈ જીપમાં જતા હતા, ત્યારે તમારી જ્ઞાતિના નાયક સમાજના એક ડ્રાઈવરભાઈ મને મળ્યા કે જગદીશભાઈ થેન્ક યુ. કે તમારે થેન્ક યુ ના કહેવાના હોય. હવે તમારા સમાજે જે મારા પર આશીર્વાદ રસાયા છે ને, જગતનો કોઈ સમાજ મારા ઉપર નથી. એ ભાઈ રાજુભાઈ હતા, મને લાગે છે રાજુભાઈ વાત બરાબર ને. જે કંઈ જે ક્યાંકથી ક્યાંક મળે એ આપણે સ્વીકારવું પડે. અને આ ધર્મની બાબતમાં, સદગુરુની બાબતમાં જો કાંઈક મળી જાય છે ને, તો ખરેખર એ શિષ્ય ધનભાગી છે. સદગુરુ જે શબ્દ આપે, અમે 35-40 વર્ષથી બધા સાથે જ છીએ. કોઈ 5 વર્ષથી હશે, કોઈ 10 વર્ષથી હશે, કોઈ 25 વર્ષથી હશે, પણ એક દિવસ એવો ગયો નથી કે આંખની સામે સદગુરુ ના હોય. અમારા હાથ કાપે છે એટલે મને એવા ભાવ આવી જાય, મને કંઈ સૂચતું નથી. ઘણી વાર થાય કે હું શું બોલીશ, પણ બોલાવનાર એ છે. સુખ દુઃખ બધું જાય. જ્યારે આપણને ખબર પડે કે સદગુરુના સાનિધ્યમાં ગયા પછી સુખ અને દુઃખ શું, તો સુખ જન્મ અને દુઃખ મરણ. પણ અમે સાનિધ્યમાં ગયા પછી એમ કહીએ કે જન્મ એ દુઃખ છે અને મરણ બી દુઃખ છે. સુખ ક્યારે થાય કે તમારા આપણા ભાવો સદગુરુના સાનિધ્યમાં ગયા છે પછી પ્રેમ ભાવ, આ બધા ભાવો સારા જાગૃત થાય તો સુખ છે. અને બધું બગડે તો સુધરતું નથી, પણ મૃત્યુ એ સુધારે. એટલે મરીએ, મૃત્યુ જેનું થાય એનું દુઃખ જાય.
સંતો એમ કહે છે ભૈયા, અને આપણી થોડી સમજમાં બી આવી છે. એટલે સદગુરુના સાનિધ્યમાં રહેવાથી એક ફાયદો એ થાય છે કે પોતે પોતાના અહમ, પોતાના ભાવો, સારા ખોટા વિચારે અને સારા સાનિધ્યમાં આવે, ગુરુના શરણમાં રહે. ગુરુજી એમાં તમે બધા બેઠા તો ત્યારે સત્સંગ કરેલો કે ગુરુ અને સદગુરુનો બહુ ભેદ, ગુરુ ને સદગુરુનો બહુ ભેદ. પણ એ ભેદ ઓળખવાનો કઈ રીતે? આપણે તો કહીએ ને કે ગુરુ અને સદગુરુ ભેદ કઈ રીતે? પણ જ્યારે ગુરુ ભાવમાં આવે, હું અલગ રહું છું, જે છે એ છે, એમાં ખોટું નથી. અને હું તો એક જ કહું છું, જીવનમાં મેં ભૂલ કરી એ ભૂલ તમે ન કરતા. હું તમને આજે ફરીથી કહું છું, બધા યંગ છો, વારા ફરતી વારો, આજે મારો કાલે તારો. ઘડપણ બધાને આવવાનું છે. મા બાપની સેવા કરવાનું ભૂલતા નહીં. બહુ પસ્તાશો, બહુ પસ્તાશો સાહેબ. અને મા બાપના આશીર્વાદ દેશો, તમને સારામાં સારું સુખ પ્રાપ્ત થશે. આજે હું શોર્ટમાં કહેવા માંગુ છું, 12 તારીખ મારી મધર એક્સપાયર થઈ ગયા. 3 કલાકમાં મારી વિધિ કરવાની હતી. હોસ્પિટલનું બિલ ચૂકવાનું, ડેથ સર્ટિફિકેટ લેવાનું, સ્ત્રીને રાતના 7 વાગ્યા પછી કઢાઈ નહીં. 6 વાગે અમારા સમાજમાં અમે બ્રાહ્મણ છીએ, અમારું મોટું ગ્રુપ છે ત્રિવેદી મોડા બ્રાહ્મણનું. મેસેજ આપવાનો, મેસેજ 2 કલાક પહેલા આપવો પડે. ભાઈ 3 વાગે મેસેજ આપો. દિન ચકલીઓ રેની પડંત દેખ કે દિન ચકલી રો હે ચાલા ચકલા જાન પડતી હો
हम मानते हैं जैसे एक विरह नारी पिया को मिलने तरसती है, ऐसे ही एक भक्त का मन अपने गुरु से मिलने को तरसता है। तो कैसे मीरा ने कृष्ण को पाया नहीं पाया, राधा ने कृष्ण को पाया नहीं पाया, कैसे ये तो जाने दुनिया सारी घूमे कैसे बेबस ना जान हरी में हरी
बनाया हुआ है, वो तो गाना है लेकिन हमने बनाया हुआ है कैसा? मेरी सखी जब ज्ञान को भाए, डर से बढ़ावे डर से बढ़ावे Be